નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષાના અનુસંધાનની અંદર એટલે કે આપણી 2025માં 27/2/2025 ના રોજ જે આપણું અર્થશાસ્ત્રનું પેપર જેનો વિષય કોડ છે 022 જે આર્ટ્સ અને કોમર્સ બંનેની અંદર લાગુ પડતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ વિભાગ બી સાથે આપણે આજે મળવાના છે. વિભાગ બે કેટલા ગુણનો પૂછાવાનો છે? 10 ગુણનો. અને એક બે વાક્યમાં જવાબ આપો, એટલે કે જેમ બને તેમ ટૂંકમાં આપણે એના જવાબ આપવાના હોય છે એવા વિભાગની ચર્ચા કરવાની છે. અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ નો જે 20 ગુણ પૂછાવાનું છે એનો આપણે વિડિયો લેક્ચર મૂકેલો છે. તો જે વિદ્યાર્થીઓ નથી જોયું તે ખાસ જોઈ લેજો, કારણ કે એ વિડિયો અને આ વિડિયો તમારા પાસિંગની અંદર ગુણભારની અંદર ખૂબ જ મદદરૂપ બની શકે છે. તો બંને વિડિયોને વ્યવસ્થિત જોજો, મનન કરજો. પછી આપણે એની પીડીએફ પણ મોકલેલી છે વિભાગ એ ની અંદર, અને પછી જોતા જાઓ કે એમાંથી આપણને કેટલા એમસીક્યુ ના સાચા જવાબ આવ્યા. આવું તમે 2 વાર કરશો તો મારા ખ્યાલ પ્રમાણે જે આપણી પેપરની પરીક્ષા 26 તારીખે આપવાની છે, 27 તારીખે આપવાની છે, એમાં ભૂલ પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે વિભાગ બે તરફ જશું. પહેલો પ્રશ્ન છે આલેખ એટલે શું? તેનો જવાબ છે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ, જો બંનેમાંથી એક પણ લખી શકો છો, સીધું પણ તમે લખી શકો છો કે અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતા ચિત્રને આલેખ કહેવામાં આવે છે. બરોબર, સમજાઈ ગયું? ત્યારબાદ વૃત્તાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવાતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. જે આપણે આને વૃત્તાંશ આકૃતિ કહેવી છે. આ કુલ માહિતી છે એને અલગ અલગ પેટા ભાગની અંદર આપણે દર્શાવી છે, અને આ આખા પેટા ભાગનું જે છે એને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખી શકાય. વૃત્તાંશ શોધવાનું સૂત્ર આપો તો યાદ રાખજો, વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. 360 કેમ લીધા છે? તો કે આપણું આ જે વર્તુળ જે છે, વર્તુળ કેટલું છે? 360 અંશનું છે. બરોબર, તો એનું મૂલ્ય શોધવા માટે આ પેટા મૂલ્ય પછી આ કુલ મૂલ્ય, એટલે કે આ 360 ને તમને જે માહિતી આપી છે ને જે કુલ હોય એ કુલ પછી એને ગુણ્યા 360 એવું આપણે કરવાનું હોય છે. આકૃતિ એટલે શું? જો આલેખ અને આકૃતિ આ બંનેની વ્યાખ્યા આપણી પાઠ્યપુસ્તકની અંદર સેમ છે. જો સેમ લખો છો તો વાસ્તવિક રીતે જોવા જવી તો કોઈ પેપર ચેકર આ પ્રશ્નનો જવાબ ખોટો આપી શકે નહીં. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. બરોબર, અને એની જ વ્યાખ્યા આલેખની પણ આપેલી છે. તો અસ્પષ્ટ માહિતીનું અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ એમ પણ લખી શકો છો. બંનેમાંથી જે વ્યાખ્યા યાદ રહે તે તમે લખી શકો છો. સ્તંભ આકૃતિ એટલે શું? આ પ્રશ્ન તમને 2 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે.
જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિભાગો વચ્ચે વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે તેવી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ એમ આપણે કહી શકાય. ત્યારબાદ જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરાય? જો હવે આ તો આપણને MCQ માંથી પણ જવાબ મળી જાય છે, જોયો હોય તો વિડીયો, બરોબર. તો જવાબ શું આવશે? આલેખ. આટલો તમે ખાલી જવાબમાં એમ લખો ને આલેખ, તો પણ એનો 1 ગુણ મળે, કોઈ કાપી શકશે નહીં. પહેલા એવું હતું કે આખો જવાબ લખવો પડતો હતો, પણ હવે બોર્ડે સૂચના આપી દીધી છે કે એક એક વાક્યના પ્રશ્નના જવાબમાં ખાલી જવાબ લખેલો હશે તો પણ એનો ગુણ આપવો. CSO નું પૂરું નામ લખો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. ઇન્ટરનેટ એ કઈ ટેકનોલોજીનું સ્વરૂપ છે? ઇન્ટરનેટ એ કઈ ટેકનોલોજીનું સ્વરૂપ છે? તો ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. એટલે શું છે? ડિજિટલ ટેકનોલોજીનું એક આ સ્વરૂપ છે તેમ કહી શકાય. આલેખનો ઉપયોગ ક્યાં થતો નથી? તો સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. ડેટા સીડી એટલે શું? કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તેને શું કહેવામાં આવે છે? તે ડેટાને ડેટા સીડી તરીકે ઓળખવામાં આવે છે. તમે જે આ ગોળ પ્રકારની સીડી જોવો છો એ સીડીની જ વાત કરેલી છે, પણ ઓલી સીડી તમે ગીત સાંભળવા માટે, ફિલ્મ જોવા માટે, વસ્તુને રેકોર્ડિંગ કરવા માટે ઉપયોગ થશે. એ જ વસ્તુ અહીંયા કોઈ માહિતીનો ડેટા નાખવાની વાત કરેલી છે. NSSO નું પૂરું નામ જણાવો. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. માથાદીઠ આવક એટલે શું? તો જોઈ શકાય છે આના આધારે તમને બીજો પણ પ્રશ્ન આવી શકે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે તો તેને માથાદીઠ આવક કહેવાય. તમને એના આધારે એમ પણ પૂછાય પ્રશ્ન કે ગુણમાં એનું સૂત્ર જણાવો. માથાદીઠ આવકનું સૂત્ર જણાવો. તો સૂત્ર શું થાય? માથાદીઠ આવક 81 ને આપણે રાખવાની છે. કુલ વસ્તી વડે રાષ્ટ્રીય આવકને, તો ઉપર શું આવ્યું? રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, અને જે જવાબ મળે એને શું કહેવાય? માથાદીઠ આવક તરીકે ઓળખાય. બીજું, માથાદીઠ આવક કેવી હોય? સરેરાશ. એ પ્રશ્ન પણ આપણે MCQ માં કે ગુણમાં પ્રશ્ન અલગથી બની શકે છે કે માથાદીઠ આવક એ કેવું માપ છે? તો એ સરેરાશ માપ છે, કારણ કે એ બધાની વાસ્તવિક આવક છે નહીં. આર્થિક વિકાસનો અર્થ આપો. આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. એટલે કે અર્થતંત્રની અંદર લાંબા ગાળે સુખાકારીમાં વધારો થાય તો એનો મતલબ આર્થિક વિકાસ છે તેમ આપણે કહી શકાય. HCL, જો HDI નથી, HCL નું પૂરું નામ જણાવો. હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, અથવા તો તમે ગુજરાતીમાં પણ લખી શકો
માનવ વપરાશ આંક. બરોબર, બંનેમાંથી કોઈ પણ લખી શકો એવું ફરજિયાત નથી કે અંગ્રેજીમાં જ લખવું. બરોબર, ગુજરાતીમાં લખી શકો, એની જગ્યાએ વુમન, કન્ઝ્યુમર, ઇન્ડેક્સ એવું ગુજરાતી લખો તો પણ ચાલે. રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? તો એમાં એક જ બાબત છે કે એમાં શું ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે માથાદીઠ આવક એ દેશની વસ્તીને પણ, આ મુખ્ય યાદ રાખવાનું, વસ્તીને પણ ધ્યાનમાં લેશે. તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ આવકાર્ય છે. આ પ્રશ્નને આપણે આખો લખવાનો, ખાલી વસ્તી એટલો લખવાનો નહીં. બરોબર, માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? 3 પરિબળો છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણનો સમાવેશ થાય છે. તેમાં આપણે કહી શકાય. આર્થિક વૃદ્ધિ એટલે શું? જો આગળ આપણે આર્થિક વિકાસ હતું. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં તફાવત છે. બરોબર છે, એટલે બંનેની વ્યાખ્યા સરખી થતી નથી. આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો, તેને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકાય. બાળ મૃત્યુ દર એટલે શું? બહુ બધી વાર એક ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે. બાળ મૃત્યુ દર એટલે શું? તો ખાસ યાદ રાખજો, બાળ મૃત્યુ દર એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. એટલે દાખલા તરીકે આપણે કહી શકીએ 2011 એટલે શું થયું? કોઈ એક વર્ષ. શું કીધું છે? કોઈ એક વર્ષ, એટલે કે વર્ષ દરમિયાન પ્રત્યેક 1000 એટલે કે 1000 બાળકોનો જન્મ થયો, પણ એ કેવા? જીવતા. કારણ કે મૃત્યુ પામતા બાળકોનો સમાવેશ આપણે ગણતરીમાં લેતા નથી. 1000 બાળકોનો જન્મ થયો, તેમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ ન કરે અને મૃત્યુ પામે તેવા બાળકો. બરોબર, દાખલા તરીકે 1000 જીવતા જન્મેલા બાળકો હતા 2011 ના આંકડા પ્રમાણે, એમાંથી 30 બાળકો મૃત્યુ પામ્યા, જેનું 1 વર્ષ પણ પૂરું થયું નહોતું. એટલે મતલબ 1000 માંથી 30 બાળકો મૃત્યુ પામ્યા, તો બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું કહેવાય? 30. પડી સમજ? એટલે આ વ્યાખ્યામાં ભૂલ ન કરતા, બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે. સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? તો એ જીવન ધોરણમાં સુધારો સૂચવે છે, તેમ આપણે કહી શકાય. સાયમન ક્રુઝેટના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો એની વ્યાખ્યા છે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે, તેમ કહી શકાય. જીવનની ભૌતિક ગુણવત્તા આંક કોને રજૂ કર્યો છે? તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોને રજૂ કર્યો છે? તો કે ડેવિસ મોરિસ. રિચાર્ડ મીરના મતે આર્થિક વિકાસ એટલે શું? તો આપણે યાદ જ રાખવું પડશે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. અને તમને એમસીક્યુમાં એમ પણ પૂછાય કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ વ્યાખ્યા કર્તાનું નામ જણાવો. તો રિચાર્ડ
મેયર, બરોબર. એમ પણ પ્રશ્ન પૂછાય, એટલે ગોખશો તો નહીં મેળ આવે. સમજવાનું અને એને સમજીને લખવાનું. 2014માં HDI એટલે કે માનવ વિકાસ આંકના કેટલા દેશોના આંક બહાર પાડ્યા હતા? તો 188 દેશોના અંક બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં ભારતનો ક્રમ કેટલામો હતો? 130મો. પહેલા ક્રમે કોણ હતું? નોર્વે, બરોબર. યાદ રાખવાનું. ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? એટલે કે માથાદીઠ આવક ઊંચી હોય તો શું સૂચવે? તો ઊંચી માથાદીઠ આવક દેશનો વિકાસનો દર ઊંચો હોય છે તેમ સૂચવે છે. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો, બરોબર. વસ્તુ વિનિમય એટલે ટૂંકમાં બીજું એને શું કહેવામાં આવે છે? સાટા પ્રથા, બરોબર. એવો શબ્દ પણ વાપરી શકે કે સાટા પ્રથાનો અર્થ આપો. તો કે વસ્તુ વિનિમય પ્રથા તો સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. જ્યાં નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે એનો ઉપયોગ થતો હતો. ફુગાવા માટે જવાબદાર અન્ય કારણો જણાવો. એટલે કે ફુગાવા માટેના જે જવાબદાર પરિબળો છે એમાં અન્ય પરિબળો જે છે એ કયા છે? તો એના 3 પરિબળો છે. કરવેરાની નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને વસ્તુની અછત. આના માત્ર નામ જ લખવાના છે. એમ પણ તમને પ્રશ્ન પૂછાય કે મુખ્ય કારણો જણાવો. તો મુખ્ય કારણો કેટલા છે? 2. એક ખર્ચ અને બીજું માંગ આધારિત. ખર્ચ પ્રેરિત અને માંગ, એટલે કે ખર્ચના લીધે ઉદ્ભવતો અને માંગના લીધે. અને આ છે અન્ય, બરોબર. એટલે 3 આવી ગયા. ડોક્ટર એસી પિગુએ આપેલી ફુગાવાની વ્યાખ્યા જણાવો. તો આમાં તો યાદ જ રાખવી પડે. પિગુ આવે એટલે એનો ખ્યાલ કોની સાથે હોય? આવક સાથે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધે તેને ફુગાવો કહે છે. અને તમને કદાચ ખાલી એમ પણ પૂછાય કે ફુગાવો એટલે શું? તો તમે આ વ્યાખ્યા પણ લખી શકો, આના સિવાય કોઈ પણ વ્યાખ્યા લખી શકો. રોબર્ટસનના મતે નાણાંની વ્યાખ્યા આપો. તો આમાં પણ આપણે યાદ રાખવું પડશે. વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું. આ પણ આપણે MCQમાં જોઈ લીધું. એમાં હતું વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું. આ વ્યાખ્યા કર્તાનું નામ જણાવો. તો એ હતું રોબર્ટસન. પણ આ રીતે પણ પૂછી લે તો માત્ર MCQમાં ખાલી નામ યાદ રાખો અને વ્યાખ્યા ન આવડે તો ચાલે નહીં. લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા આપો. વસ્તુના પુરવઠા કરતા તેને વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. એટલે શું કીધું છે? પુરવઠા કરતા વધારે પ્રમાણમાં માંગ થાય તો ફુગાવાનો જન્મ થાય છે. સાટા પ્રથા ક્યારે મર્યાદાવાળી બની? જો આ પ્રશ્ન ભૂલ ન કરતા, એને મર્યાદા જણાવો એવું નથી કીધું. મર્યાદાવાળી શા માટે બની એ કારણ પૂછે છે, બરોબર. મર્યાદા પૂછતું નથી, બરોબર. તો એમાં જવાબ આવશે ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. આ જ પ્રશ્ન તમને 2 ગુણમાં પણ આવી શકે. તો તમારે આટલો જવાબ લખવાનો છે, વિશેષ લખવાનો નથી. આધુનિક આર્થિક જગતમાં તમામ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને કોણ છે? શું કીધું છે કે આધુનિક આર્થિક જગતમાં તમામ આર્થિક પ્રવૃત્તિના
કેન્દ્ર સ્થાને કોણ છે? નાણું. કારણ કે તમામ આર્થિક પ્રવૃત્તિ કેની સાથે સંકળાયેલી છે? નાણાં સાથે સંકળાયેલી છે. પૂર્ણ રોજગારી પછી નાણાકીય આવક વધે તો શું સર્જાય છે? તો ફુગાવો સર્જાય છે. એવું કોને કીધું છે? કેન્સે કીધું છે કે પૂર્ણ રોજગારી પછી જો નાણાકીય આવક વધે તો એ આવક ફુગાવાનો જન્મ કરે છે. માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો માંગ સાથે સંબંધ છે. અર્થતંત્રમાં માંગ વધવાના કારણે જો ફુગાવો સર્જાયો હોય તો આ ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહી શકે. કે માંગ વધવાના કારણે જે ફુગાવો એટલે કે જે ભાવ વધારો કે ફુગાવો જન્મ પામ્યો છે તો એ માંગ પ્રેરિત ફુગાવો છે તેમ આપણે કહી શકીએ. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો માંગ આધારિત. તો એવો ને એવો ખર્ચ પ્રેરિત. ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. પેલા પણ માંગ વધવાના કારણે અને અહીંયા ખર્ચ વધવાના કારણે નામ પ્રમાણે જ ગુણ છે, વિશેષ કઈ યાદ રાખવાનું નથી. માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો. તો માર્શલના મતે કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તો તેને શું કહેવામાં આવે છે? નાણાં. ભાઈ દાખલા તરીકે 2000 ની નોટ હવે લઈ જશો તો સંચય થશે, લેશે નહીં. પણ એની જગ્યાએ 500 નોટ આપશું તો ખાલી આમ જોઈ લેશે, નકલી નથી તો લઈ લેશે. તો વિશેષ તપાસ નથી, એ જનરલ રીતે ચાલે છે નાણાં. એ રીતે તમે ગૂગલ પે કરો છો તો એમાં વિશેષ તપાસ કઈ નથી, ખાલી મેસેજ જો પૈસા પડ્યા, બીજું કઈ ખરું? તો આ બધી બાબતો નાણાં તરીકે ઓળખવી. નાણાંનું સ્વરૂપ જુદું જુદું હોય છે પણ જે સર્વસ્વીકૃત છે, બધાએ સ્વીકારેલું છે તેને આપણે નાણું કહેવી છે. ફુગાવો એટલે શું? જો મેં તમને આગળ કીધું એ જ બાબત આવી. એની અલગ અલગ વ્યાખ્યા લખી શકો છો. નાણાં સિવાય પણ તમને જે વ્યાખ્યા આવડતી હોય એ પણ લખી શકો છો. બધી વ્યાખ્યા નથી લખવાની, એક એક ગુણમાં આપણે એક જ લખવાની છે. ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. હવે તમને એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાય કે ફુગાવામાં નાણાંની ખરીદ શક્તિમાં શું થાય છે? તો ઘટાડો થાય છે, એમ પણ પૂછાઈ શકે છે. વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને પણ ફુગાવો કહે છે. આ વ્યાખ્યા પણ લખી શકો, એના ઉપરની પણ લખી શકો અને એ સિવાય બીજા કોઈ વ્યક્તિએ વ્યાખ્યા આપેલી છે આપણી બુકની અંદર છે, એમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો. જ્યારે કોઈ નામ જોગથી પૂછ્યું નથી ત્યારે. જો નામ જોગથી પૂછેલું હોય તો કોઈની વ્યાખ્યા ચાલે નહીં. નાણાંનો અર્થ આપો. આ જ પ્રશ્ન તમને 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે અને પૂછાયેલો પણ છે બોર્ડમાં. વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું. બરોબર? સર્વસ્વીકૃત છે તે નાણું. અથવા કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. જો આ રોબર્ટસનની વ્યાખ્યા છે, ના કોની વ્યાખ્યા છે? માર્શલ. અગાઉ આ પ્રશ્નનો જવાબ આવી ગયો છે પણ આ બીજી વાર પ્રશ્ન શા માટે લીધો છે કે તમને ખબર પડે કે નાણાંનો અર્થ પૂછે તો અગાઉની વ્યાખ્યામાંથી કોઈ પણ વ્યાખ્યા લખી શકાય છે, એવું જરૂરી નથી કે ન લખવું. બરોબર? એટલે એ તેના માટે છે. નાણાકીય નીતિનો અર્થ આપો. આ પ્રશ્ન પણ 2 ગુણમાં બની શકે. બરોબર? દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. એટલે કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા
નાણાંનો પુરવઠો અંકુશિત કરવાની અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બેંકનો અર્થ આપો. બેંક એટલે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થાના વ્યવહારોને બેંક તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? તો એનો જવાબ છે બસ શું થયું? ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ, શું કીધું છે? જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા જ ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. તો એ કહેવાય ગુણાત્મક સાધનો. રિવર્સ રેપો રેટ એટલે શું? જે વ્યાજના દરે વેપારી બેંક RBI ને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહેવાય. શું કીધું છે? જે વ્યાજના દરે વેપારી બેંક કોને આપે છે? RBI ને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તો તેને રિવર્સ રેપો રેટ કહેવાય. જો આ ટૂંકો ગાળો શબ્દનો પ્રયોગ કરવો ફરજિયાત છે. હવે ઓલો રિવર્સ રેપો રેટ હતો, હવે આ વાત કરવાની છે ખાલી રેપો રેટ. બરોબર? તો એનાથી ઉલટું થઈ જાય છે કે જે વ્યાજના દરે વેપારી બેંક કોની પાસેથી લે છે? RBI પાસેથી. વેપારી બેંક RBI પાસેથી ટૂંકા ગાળા માટે ધિરાણ લે તો તેને રેપો રેટ કહેવાય, અને RBI ધિરાણ લે તો એ રિવર્સ રેપો રેટ. વેપારી બેંક લે છે તો રેપો રેટ, અને RBI લે છે તો રિવર્સ રેપો રેટ. RBI નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો એનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1949 માં. RBI ની સ્થાપના ક્યારે થઈ? 1935 માં. એ પણ યાદ રાખજો, એની સ્થાપના 1935 માં થઈ અને એનું રાષ્ટ્રીયકરણ 1949 ની અંદર કરવામાં આવ્યું. એટલે કે આ રાષ્ટ્રીયકરણ આઝાદી પહેલા છે અને RBI ની સ્થાપના આઝાદી પહેલા છે. CORE બેન્કિંગ નો અર્થ જણાવો. સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન એટલે કે જે આપણે RTGS ને NEFT કરવી છે તો એને સેટલમેન્ટ કરવાનું કામ આ દ્વારા થાય છે. વિશ્વની સૌપ્રથમ સ્થપાયેલી બેંકનું નામ જણાવો. તો ક્યારે સ્થપાણી? 1401 માં. ક્યાં? સ્પેનમાં. બરોબર? અને નામ હતું બેંક ઓફ બાર્સિલોના. MCQ માં આપણે આવ્યું હતું ને આ ત્રણ વસ્તુ મેં તમને કીધી હતી. પણ શાક સર્જનનું સૂત્ર આપો. પ્રાથમિક થાપણો ગુણ્યા 1/, રોકડ અનામતનું પ્રમાણ. અને આના આધારે તમને કોઈ રકમ આપે અને શાક સર્જન ગોતવાનું પણ કહી શકે. વેપારી બેંકની શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર? સ્વાભાવિક વસ્તુ છે, જેટલી શાક સર્જનની પ્રવૃત્તિ વધે એટલો નાણાંનો પુરવઠો પણ વધવાનો છે. એનાથી ઉલટું શાક સર્જનની પ્રક્રિયા નીચી એમ નાણાંનો પુરવઠો પણ ઓછો જોવા મળશે. NEFT નું પૂરું નામ જણાવો. તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. વેપારી બેંકનો અર્થ આપો. ઓલો ખાલી બેંકનો અર્થ હતો, હવે એની વાત કરી છે વેપારી બેંકનો અર્થ આપો. બંનેની વ્યાખ્યા સરખી નથી. 1949 બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે
પ્રજાની થાપણો સ્વીકારે છે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે છે, જેમાંથી ચેક, ડ્રાફ્ટ વગેરે દ્વારા ઉપાડ કરી શકે છે. તો આ છે વેપારી બેંક. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? જો ગુણાત્મક સાધનો અને પરિમાણાત્મક સાધનો આ બે શબ્દો આયા એટલે બંનેમાં ભૂલ કરતા નહીં. જે સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે તો તે સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહેવાય. અને ગુણાત્મક સાધનો કોઈ ચોક્કસ ક્ષેત્ર પૂરતું જ લાગુ પડે છે, સમગ્ર ક્ષેત્રને લાગુ પડતા નથી. મધ્યસ્થ બેંકનો અર્થ આપો. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય છે, તો એને કહેવામાં આવે છે મધ્યસ્થ બેંક. ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? તો ભારત સરકારનું નાણાં ખાતું. અને એના સિવાય એટલે કે 2 રૂપિયા અથવા તો તેનાથી મોટી કાગઝી નોટ એ કોણ બહાર પાડે છે? તો RBI એટલે કે દેશની મધ્યસ્થ બેંક. ગરીબી રેખા એટલે શું? જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. સાપેક્ષ ગરીબીનો અર્થ લખો. સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેતા ઓછી આવકવાળો વર્ગ વધુ આવક વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. તો એને સાપેક્ષ ગરીબ છે. એક વર્ગને કે એક જૂથ સાથે બીજા વર્ગની જૂથની સરખામણી. નિરપેક્ષ ગરીબીનો અર્થ આપો. ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ એને નિરપેક્ષ ગરીબી છે તેમ અથવા તો નિરપેક્ષ ગરીબ છે તેમ કહી શકાય. IRDP નું પૂરું નામ જણાવો. ઇન્ટરગ્રેટ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અથવા તો સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો પ્રધાનમંત્રી જનધન યોજના 28 ઓગસ્ટ 2025 થી શરૂ કરવામાં આવી. જો તમને એમ પૂછે કે પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી તો 2014 લખો તો ચાલે, પણ ક્યારે શરૂ કરવામાં આવી છે એવો શબ્દ છે એટલે તારીખ, મહિનો અને વર્ષ આપણે લખવું જરૂરી બને છે. નિરપેક્ષ ગરીબી બીજા કયા નામે ઓળખાય છે? તો સંપૂર્ણ ગરીબી એ નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ બેંકના મત પ્રમાણે સાક્ષર કોને કહેવાય? સાક્ષર એટલે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે એક ભાષા લખી અને વાંચી શકે તો તેને આપણે સાક્ષર એટલે કે શિક્ષિત છે તેમ કહી શકાય. પ્રધાનમંત્રી જનધન યોજના શા માટે શરૂ કરવામાં આવી? જનધન યોજના શા માટે શરૂ કરવામાં આવી? તો સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધાઓમાં વધારો થાય, સાથે સાથે ગરીબીના મૂળમાં ઘા કરવા માટે પ્રધાનમંત્રી યોજના શરૂ કરવામાં આવી. એનાથી ઉલટું પણ પૂછાય કે ગરીબીના મૂળમાં ઘા કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? તો પ્રધાનમંત્રી જનધન યોજના ગરીબીના મૂળમાં ઘા કરવા માટે શરૂ કરવામાં આવી. ખેતી ક્ષેત્રના ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં
આવી? તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અથવા તો ટૂંકમાં FMFBY એવું પણ તમે લખી શકો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, સોરી અહીંયા F ને PM છે, PMFBY પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તેંડુલકર સમિતિ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો તેંડુલકર સમિતિ ગરીબી રેખા નક્કી કરવા માટે કેલેરીના ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેંડુલકર સમિતિના મતે 2004 અને 5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો 37.2% 2004 અને 5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હતું. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન ક્યારે મંજૂર કરવામાં આવ્યું? તો જવાબ છે 2005માં. જો રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન મનરેગાની વાત નથી, નરેગાની વાત છે, એટલે ભૂલ ન થાય. કુપોષણની પરિસ્થિતિ કોને કહે છે? કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણ કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. એટલે કે આ બધી વસ્તુનો અભાવ હોય તો તેને આપણે કુપોષિત તરીકે ઓળખી શકાય, જેનું પ્રમાણ 15.2 અને આપણો ક્રમ કેટલામો છે? બીજું. એ પણ આપણે યાદ રાખવાનું, એ પણ આપણે MCQમાં જોયું. વેતન રોજગારી કાર્યક્રમમાં કયા બે કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાહર રોજગાર યોજના અને રોજગારી બાંયધરી યોજના, બે કાર્યક્રમોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, આવક જૂથની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર વગેરે જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. FAO નું પૂરું નામ જણાવો. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. એનું કાર્ય શું છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂખમરાને ઘટાડવાનો પ્રયાસ. તો એમ પણ પ્રશ્ન પૂછાય, FAO નું કાર્ય જણાવો. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂખમરાને ઘટાડવાનો પ્રયાસ. અથવા એમ પણ પૂછાય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂખમરાને ઘટાડવાનો પ્રયાસ કઈ સંસ્થા કરે છે? માનવ ગરીબી આંક HPI માં કયા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જો HDI માં પણ અને HPI માં બંનેમાં સરખા જ માપદંડોનો સમાવેશ થયો છે. જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ બંનેના માપદંડો સરખા છે તેમજ આપણે કહી શકાય. ત્યારબાદ પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ આપણે જોવાનો છે. ચલો એનો આપણે અર્થ જોશું. કોઈ એક વ્યવસાયમાં પર્વતમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરિયાત કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનના કોઈ ફેરફાર થતો ન હોય ત્યારે આ શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે છે, અથવા તો છુપી બેરોજગારી પણ કહી શકાય. પિગુના મતે બેરોજગારીનો અર્થ જણાવો. કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળે તો તેવી સ્થિતિને બેરોજગાર કહેવાય, એવું પિગુ કહે છે. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15 થી
64 વર્ષના વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં હર ખેત કો પાણી એ સૂત્ર આપવામાં આવ્યું છે. વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો વિકસિતમાં કેવી જોવા મળે છે? ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? તો કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે આપણે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નાના અને લઘુ ઉદ્યોગોનો વધુને વધુ વિકાસ કરવો જોઈએ, કારણ કે આ બધા ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવે છે, જેમાં ઓછી મૂડી રોકાણે વધુ લોકોને કામ મળે છે. કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો 1929-30માં અમેરિકાની અંદર જે મહામંદી આવી હતી, તો એને આપણે વૈશ્વિક મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. મનરેગા એટલે કે નું પૂરું નામ જણાવો. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો એવું એનું પૂરું નામ છે. બેરોજગારીનો અર્થ આપો. પર્વતમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિને આપણે બેરોજગાર છે તેમ આપણે કહી શકાય. ડ્રેન ઓફ બ્રેન નો અર્થ શું થાય? વર્તમાનમાં ભારતમાંથી વિદેશ તરફ બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ જોવા મળે છે, જેને ડ્રેન ઓફ બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? કે ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ છે એ માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો 3 રીતે પ્રાપ્ત થાય છે. એક, રોજગાર વિનિમય કેન્દ્રમાંથી નોંધાયેલા લોકો છે તો તેનાથી માહિતી મળે છે. શ્રમના પુરવઠાના સેમ્પલો લેવામાં આવે છે એના આધારે, અને વસ્તી ગણતરીના આંકડાના આધારે બેરોજગારીની માહિતી મેળવવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમવે જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 16 ઓક્ટોબર 2014માં આ યોજના શરૂ કરવામાં આવી. ત્યારબાદ બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? તો બધી જ સમસ્યાના મૂળમાં વસ્તી વધારાની સમસ્યા રહેલી છે. કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું? કામ કરતી વસ્તી એટલે ઉત્પાદકીય વસ્તી, અને કામ ન કરતી એટલે કે બિન ઉત્પાદકીય વસ્તી, કે જે કામમાં ફાળો આપતી નથી. ઈસવીસન 2011માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? તો વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? 1.64% દર હતો. વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામો છે? આ તો આપણને આવડે છે, પણ તેમ છતાં બોર્ડમાં પૂછાયેલો છે પ્રશ્ન, અને બીજું સ્થાન છે આપણું, તોય આપણે ભૂલ કરીશું. હજુ એક પણ પ્રશ્ન આવવાનો સહેલો પૂછાય કે ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? તો દર 10 વર્ષે થાય છે. આપણે આ 2011ની વસ્તી ગણતરી છેલ્લે થઈ, પછી 21માં થવાની હતી, પણ 21માં કોરોના લીધે થઈ નથી. પણ આમ જોવા જઈએ તો નિયમ પ્રમાણે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? એટલે કે જાતિ પ્રમાણ 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ 918.
અને આ જો વસ્તુ હોય અને ભારે પૂછે તો જવાબમાં આવશે 940 પણ 2011 માં. વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું? તો વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન. કયા વય જૂથમાં ભારતમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો 15 થી 64 વર્ષનું યુવા વર્ષ તરીકે જેને આપણે ઓળખવી છીએ એવા યુવાધનની પ્રમાણ આપણા દેશની અંદર વધુ છે. આ વસ્તીનું પ્રમાણ વધુ છે એટલે જ આપણે આપણા દેશને યુવા દેશ તરીકે ઓળખી શકાય. ભારતમાં 2011માં ગ્રામીણ અને શહેરી વસ્તીની ટકાવારી જણાવો. તો ગ્રામીણ આવે અહીંયા ફૂલ છે ગ્રામીણ અને શહેરી વસ્તીની ટકાવારી 68 અને શહેરી વસ્તીનું પ્રમાણ 32% હતું. જાતિ પ્રમાણ એટલે શું? દેશની વસ્તીમાં પ્રતિ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ કે જાતિ પ્રમાણ તરીકે ઓળખી શકાય. વસ્તી નીતિનો અર્થ આપો. વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે એટલે કે વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંને વસ્તી નીતિ તરીકે ઓળખી શકાય. જન્મદર એટલે શું? વર્ષ દરમિયાન દર 1000 માનવ વસ્તી જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહેજો. જન્મદર, બાળ મૃત્યુદર અને મૃત્યુદર આ ત્રણેયની વ્યાખ્યામાં ભૂલ ન કરતા. જો પાછળ છે જ મૃત્યુદર. વર્ષ દરમિયાન દર 1000 માનવ વસ્તી મૃત્યુ પામતા, તો અહીંયા વ્યક્તિઓ આવશે, મૃત્યુ પામતા બાળકો એવું ન લખતા, કારણ કે મૃત્યુ તો ખાલી બાળકો જ પામે એવું ન હોય, બીજા પામે. યુવામાંથી પણ મૃત્યુ થાય અને ગઈઢા બુઢા તો કેટલાય છે એમાંથી પણ મૃત્યુ પામે. તો મૃત્યુ દરની અંદર મૃત્યુ પામતા બાળકો એવો શબ્દ નથી વાપરવાનો, પણ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી? તો આ પ્રશ્નનો જવાબ સીધો તમને બુકમાં મળશે નહીં, પણ એ આપણે વિચારીને કહી શકીએ. છેલ્લી વસ્તી ગણતરી 2011 માં થઈ, કારણ કે એ સિવાય પછી આપણને પરફેક્ટ આંકડા વસ્તી ગણતરીના મળ્યા નથી. ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? 1956. બરોબર. 1951માં પહેલી થઈ, 5 વર્ષ પૂરા થયા 55માં, 56માં બીજી યોજના શરૂ થઈ. ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો તો 14.2% જેટલો રહેલ છે. બરોબર, યાદ રાખજો. કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસમાં ક્યારે? 2011 અને 12 મુજબ. અંગ્રેજના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો. તો 3 પ્રથા હતી: જમીનદારી પ્રથા, મલ્હારદારી પ્રથા અને રૈયતવાડી પ્રથા. આ 3 રીતે અંગ્રેજો ભારતમાં જુદી જુદી રીતે મહેસૂલ ઉઘરાવતી. રોકડિયા પાકના ઉદાહરણ આપો. બોર્ડમાં પૂછેલો પ્રશ્ન છે, બહુ સરળ છે. રોકડિયા પાકના ઉદાહરણો એટલે કે અનાજ સિવાયના પાકોના નામ લખી નાખો. બરોબર છે. શણ, રૂ, મગફળી, તેલીબિયાં, શેરડી, કેટલાય પાક છે. 2 ગુણનો પ્રશ્ન પૂછે તોય લખી શકીએ. તો આપણે તો એક ગુણમાં 2 થી 3 ઉદાહરણ આપવાના છે, તો આપી શકીએ. ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી?
તો ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમનની સ્થાપના કરવામાં આવી છે અથવા તો રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કયું છે? કે ભાઈ જેમ જેમ વિકાસ થાય છે એમ કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે. તો એના પાછળ કારણ શું છે? તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં થયેલા ઝડપી વૃદ્ધિને પરિણામે છે. એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જે ઝડપી વિકાસ થયો છે એના કારણે આનો ફાળો ઘટ્યો. કૃષિ ક્ષેત્રે કેટલા પ્રકારના પાકોનું ઉત્પાદન થાય છે? બે, અનાજ અને રોકડીયો પાક અથવા તો અનાજેતર પાક. રોકડિયા પાકનો અર્થ આપો. જો અર્થ ઉદાહરણ નથી, આ પણ પ્રશ્ન પૂછાયેલો છે તો એમાંથી કોઈ પણ વ્યાખ્યા લખી શકો. મુખ્યત્વે ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાતા પાકને રોકડિયો પાક કહે છે. એટલે કે કાચા માલ તરીકે વપરાતા પાકને રોકડિયો પાક કહે છે. અથવા તો જે પાકનું ઉત્પાદન આવક સર્જન માટે થતું હોય તો તેને પણ રોકડિયા પાક કહેવામાં આવે છે. બંનેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખો તો પણ ચાલે. નાબાર્ડનું પૂરું નામ આપો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ICAR નું પૂરું નામ જણાવો. તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એનું પૂરું નામ છે. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? 1982માં. વિદેશ વ્યાપાર એટલે શું? દેશની હદની બહાર થતી વ્યાપારની પ્રવૃત્તિને વિદેશ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહે છે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે શું? વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે વ્યાપારી પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડે છે અને તેને અલગ ઓળખ આપે છે. આયાત અને નિકાસ થતી વસ્તુઓની રચના થતી હોય છે. વિદેશ વ્યાપારની દિશા એટલે શું? વિદેશ વ્યાપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વ્યાપાર માટેનો સંબંધ એને વિદેશ વ્યાપારની દિશા કહે છે. હુંડિયામણ દર એટલે શું? જે એ દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય તે દરને હુંડિયામણ દર તરીકે ઓળખી શકાય. લેણદેણ તુલામાં પૂરાંત છે એમ ક્યારે કહેવાય? લેણદેણ તુલામાં પૂરાંત છે તેવું ક્યારે કહેવાય? જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ તો તે લેણદેણની તુલામાં પૂરાંત છે. એટલે કે જમા બાજુનો સરવાળો વધારે અને ઉધાર બાજુનો સરવાળો ઓછો એવું આપણે કહી શકાય. ટૂંકમાં આવક વધુ અને ખર્ચ ઓછો તો અહીંયા પૂરાંત કહેવાય. ગુજરાત રાજ્યમાં વ્યાપાર વધારવા માટે કઈ સમિટ યોજાઈ? તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, જે વ્યાપાર વધારવા માટે યોજવામાં આવે છે. વિદેશ વ્યાપારમાં કઈ ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? નિયોજન શક્તિ અને સૌથી ઓછું જમીન. વિકાસલક્ષી આયાતો એટલે શું? દેશમાં વિકાસની પ્રક્રિયા વધારવા માટે ઓછા વિકસિત દેશો અને વિકાસશીલ દેશો દ્વારા થતી મૂડી, ટેકનોલોજી વગેરેની આયાતો એટલે વિકાસલક્ષી આયાતો. બરોબર, આ પ્રશ્નનો જવાબ આ રીતે લખો. ગયા વર્ષે બોર્ડમાં સીધો અહીંથી લખેલો હતો તો માર્ક આપવામાં આવેલા છે એવું પણ બને. એટલે વ્યવસ્થિત આ રીતે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે લખવો. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ
ઉપયોગ કરે છે? તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. નાના પાયાના ઉદ્યોગો એટલે શું? જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવે તો તેને નાના પાયાના ઉદ્યોગો કહેવાય. મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? તો કે 10 કરોડથી વધારે 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછું મૂડીરોકાણ અને શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન બંને ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય તો તેને આપણે મધ્યમ કદના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. જાહેર નિગમનો અર્થ આપો. જે એકમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય અને સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવે તો તેને જાહેર નિગમ કહે છે. એ જ રીતે બીજો પ્રશ્ન પૂછાય કે જાહેર નિગમના ઉદાહરણો જણાવો. તો ઇફકો અથવા તો જીએનએફસી એ જાહેર નિગમના ઉદાહરણો છે. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? તો કેટલા છે? હાલ 8 છે. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? તો ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર કે ભાઈ એમ પણ પૂછાય કે નીચેનામાંથી કયો દેશ ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત છે? તો ઓસ્ટ્રેલિયા અને હજુ પણ એક દેશ છે. બરોબર, તો તે નામ તમે ગોતી લેજો. એ પણ તમને કહી દો એન ઉપર છે. બરોબર, તો એના આધારે તમારે ગોતવાનું છે કે કયું નામ છે ને પછી તમારે જણાવવાનું છે કે આ નામ છે. કોઈ પણ 3 જાહેર નિગમના નામ આપો. જીવન વીમા નિગમ, એર ઇન્ડિયા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, ઇફકો, જીએસએફ વગેરે જાહેર નિગમ તરીકે ઓળખાય છે. આપણે અગાઉ પણ વાત કરી. IFFCO નું પૂરું નામ જણાવો. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એવું એનું પૂરું નામ છે. ગૃહ ઉદ્યોગ કોને કહેવાય? મુખ્યત્વે કુટુંબના સભ્યો વડે ચાલતા વીજળી તેમજ યંત્રોના ઉપયોગ વગર અથવા તો નહીવત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે. જેમાં ઉદાહરણ તરીકે ખાખરા, પાપડ, ખાદી વગેરે ઉદ્યોગોને આપણે ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખી શકાય. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? તેમાં 2 અર્થ આપેલા છે, બંનેમાંથી કોઈ પણ લખી શકો છો. વિદેશી મૂડીરોકાણને આકર્ષે અને અંકુશ મુક્ત વાતાવરણ સર્જી દેશની નિકાસો વધે તેવા પ્રયાસો કરતો વિસ્તાર. અથવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે એવો કરમુક્ત ભૌગોલિક વિસ્તાર કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન છે. આપણને આ વધારે યાદ રહેશે તો આ યાદ રાખો, પણ બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો. ખાતાકીય ઉદ્યોગ એટલે શું? સરકારની સીધી દેખરેખ હેઠળ ચાલતા હોય અને જે એકમોની આવક અને ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં કરવામાં આવતી હોય તેવા ઉદ્યોગોને ખાતાકીય ઉદ્યોગ કહે છે. એટલે ઉદાહરણ કયા પ્રકારના છે? તો સહકારી ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે. આંતરિક સ્થળાંતર કોને કહેવાય? દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કઈ દેશની અંદર થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? પર્યાવરણીય પરિબળોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. શહેરીકરણ કોને કહેવાય? સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ
કહે છે કે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં જે સ્થળાંતર થાય છે તો એ શહેરીકરણ કહી શકાય. વીજળી કેટલી રીતે મેળવી શકાય? આ પ્રશ્ન 2 ગુણમાં પણ બની શકે. વીજળી 4 રીતે મેળવી શકાય. એક થર્મલ પાવર એટલે કે કોલસા દ્વારા, હાઇડ્રો પાવર એટલે પાણી દ્વારા, ન્યુક્લિયર પાવર એટલે પરમાણુ દ્વારા અને અન્ય જેમાં પવનચક્કી, બાયોગેસ, સૂર્ય શક્તિ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓએનજીસી નું પૂરું નામ જણાવો. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અથવા તો કમિશન, ગમે તે લખી શકો. ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે? આખો પ્રશ્ન છે. તો જવાબ છે વિકાસલક્ષી સ્થળાંતર. બરોબર, એના કારણે જે સ્થળાંતર થાય એ વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. કોલસા દ્વારા મળતી વીજળી કયા નામે ઓળખાય? થર્મલ પાવરના નામે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આટલા ખૂબ જ મહત્વના આપણે પ્રશ્નો લીધા છે. 30 ગુણની અંદર તમને વધુ ને વધુ ગુણ જો આ બે તમે લેક્ચર જોઈ લેશો, એક વિભાગ A નું અને વિભાગ B નું, તો તમને 100%, ભલે તમે અન્ય પ્રકાશનો વાંચો છો, નો ડાઉટ વાંચો, પણ વધુ આ બે વિડીયોને વિશેષ જોઈ લેશો તો તમારા પ્રશ્નોની અંદર અથવા તો તમારા જે ક્ષમતાઓ છે એના કરતાં વધારે માર્ક આવશે અને સારું પરિણામ આવશે. તો આવનારી પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ લક. ખૂબ જ મહેનત કરો અને સારું પરિણામ લાવો તેવી શુભેચ્છા. અસ્તુ. થેન્ક યુ.